શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 24 અર્ધનારી નટેશ્વર વિવરણ. આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી લગ્ન જીવનમાં ઉત્તમ સુમેળ મળે છે. મેં એટલે શંકર ભટ્ટે શ્રી ધર્મગુપ્તને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાન શંકરે જે વિવિધ આભૂષણો અને શસ્ત્રો ધારણ કર્યા છે તે શસ્ત્રાદિ ધારણ કરવા પાછળનો અંતર્ગત અર્થ સમજાવો. ધર્મગુપ્તે કહેવાની શરૂઆત કરી, હે શંકર ભટ્ટ, ગણપતિ ભગવાનના પાસ અને અંકુશ આ બે મુખ્ય આયુધો છે. શ્રી વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર એ મુખ્ય આયુધ છે અને ત્રિશૂલ એ શંકર ભગવાનનું મુખ્ય આયુધ છે. ત્રિશૂલના ઉપલા ભાગે 3 પાંખિયા હોય છે. તે અગ્નિજ્વાલાના રૂપમાં હોય છે. તે 3 પાંખિયા એકત્ર થઈ શૂલહસ્ત જેવી હોય છે. આ 3 સત્વ, રજ અને તમો ગુણની નિદર્શક છે. ત્રિગુણનું એકત્વ એટલે ત્રિગુણાતીત શિવ ભગવાન છે. આ ગર્ભિત અર્થ ત્રિશૂળ સૂચિત કરે છે. એટલું જ નહીં, પણ શ્વાસ ઈડા અને પિંગલા નાડી દ્વારા વહે છે અને માથા ઉપર ભ્રમરોની વચમાં રહેલા બિંદુ સુધી પહોંચે છે. ઈડા, પિંગલા અને સુષુમ્ના આ 3 નાડીઓ બ્રહ્મજ્ઞાનનું કેન્દ્ર છે. આ કેન્દ્રને જ 3 નાડીઓનો ત્રિવેણી સંગમ કહે છે. આ જ ત્રિશૂળનો ગૂઢાર્થ છે. ભગવાન શંકરનું આભૂષણ નાગ છે. મનુષ્યના શરીરમાં કુંડલીની શક્તિએ સર્વ આકારમાં સુપ્ત અવસ્થામાં હોય છે. તે જાગ્રત થતાં અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે મહાસિદ્ધિઓને વશ કરી તેમનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરનાર શિવનું એક દિવ્ય નામ ઈશ્વર પણ છે. શંકરના ત્રિશૂળને ડમરું બાંધેલો હોય છે. ડમરું એ શબ્દ ગુણનું પ્રતીક છે. નાદ ઝંકાર તે આકાશનો ગુણ છે. આકાશમાં શબ્દ પ્રકંપનથી વિચલન કરે છે. આપણે મંત્ર જપ કર્યો હોય અથવા મંત્ર શ્રવણ કર્યો હોય તો તે ડમરૂના અવાજ પ્રમાણે આપણા કાનમાં ઘુમરાવો લે છે. મંત્ર પુરસ્ચરણ કરવાથી યોગીને આનંદ પ્રાપ્ત થાય છે. તે આનંદની પરિસ્થિતિમાં સહજ નૃત્ય કરે છે. આના પ્રતીક રૂપે જ પરમેશ્વર ડમરૂ ધારણ કરે છે. 2 ભમ્મરની વચ્ચે બિંદુ પર આજ્ઞા ચક્ર આવેલું છે. તે સર્વ જ્ઞાનનું કેન્દ્ર છે. જ્ઞાની પુરુષનું જ્ઞાન કેન્દ્ર વિકસિત હોવાથી તેમને અતિન્દ્રિય દ્રષ્ટિ હોય છે. આ ચક્ર દ્વારા યોગી ભૂત ભવિષ્ય યથાર્થપણે સમજી શકે છે. આ કેન્દ્રને જ પરમેશ્વરનું ત્રીજું નેત્ર કહે છે. આ જ્ઞાન નેત્ર વિકસિત થાય એટલે કામ સ્વરૂપ મદનનું દહન કરી શકાય છે. નિજ શંકર ભગવાનનો નિવાસ યોગભૂમિ સ્મશાનમાં હોય છે. યોગાગ્નિને લીધે સર્વ વાસનાઓ ભસ્મ થઈ યોગીને પરમ શાંતિદાયક નિર્વાણ સ્થિતિનો અનુભવ કરાવે છે. જ્ઞાન સ્થિતિનો વર્ણન સદા છે એમ મનાય છે. તે જ વિભૂતિ છે. નિંદા, આલોચના, વાસના પર નિયંત્રણ રાખવાની શક્તિ આવે ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનને લીધે આનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાનની શુદ્ધિ 4 પ્રકારથી થાય છે: આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક અને માનસિક. આ 4 પ્રકારના પ્રતીક રૂપે શિવ ભક્તો ભસ્મની 4 રેખાઓ કપાળ પર કરે છે. એક દિવ્ય ઔષધિ શિલાજીત નામની છે. તે ઔષધિના સેવનથી નિત્ય યૌવન પ્રાપ્ત થાય છે. પૂર્વે શિલાડૂઢ નામના એક મહર્ષિ કાંકરાઓનો આહાર કરી નિર્વાહ કરતા. તેઓ જ નંદીશ્વરના રૂપે અવતર્યા. શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં વૃષભ રાશિમાં થયો. ભગવાન શંકરનું જન્મ નક્ષત્ર આદ્રા છે. ઉમા મહેશ્વરના અર્ધનારી નટેશ્વર રૂપની રાશિ મિથુન હતી. આ રાશિની પહેલા વૃષભ રાશિ આવે છે. આ વૃષભ જ નંદીશ્વર છે. નંદી એ ધર્મનું પ્રતીક છે. નિમ્ન જાતિના કામરૂપી મદનને ભગવાન શંકરે દગ્ધ કર્યો, પરંતુ શિવની કૃપાથી જ તે નિરાકાર રૂપ લઈ ઉચ્ચ પ્રકૃતિ ધરાવતા
દિવ્ય દાંપત્ય ધર્મનું પાલન કરનાર દંપતીને પુત્ર રૂપે પ્રાપ્ત થયો. શ્રી કૃષ્ણે ઉપમન્યુ ઋષિનું શિષ્યત્વ સ્વીકારી અત્યંત નિષ્ઠાથી શિવોપાસના કરી હતી. ભગવાન શિવના અનુગ્રહથી રૂક્મિણીના પેટે મન્મથ એટલે કામરૂપી મદન પ્રદ્યુમ્ન નામથી જન્મ્યો. આ મન્મથ વૃષભ રાશિનું કામ સ્થાન છે. ધર્મબદ્ધ એવી કામનાઓ કોઈ પણ હોય તો તે ઉચ્ચ પ્રકારની હોય છે. તે કામનાઓની પૂર્ણતા કરવી ધર્મવિહિત છે. ભયંકર તાંત્રિક સિદ્ધિઓ અને વિવિધ શક્તિઓ વાઘની જેમ પ્રમાદકારી હોય છે. તેમને વશ કરી પોતાના નિયંત્રણમાં રાખનાર શિવ ભગવાન જ છે. વાઘ એ શક્તિ દેવીનું વાહન છે. શક્તિને પૂર્ણપણે તાબામાં રાખી છે. તેના પ્રતિકરૂપ ઈશ્વર વ્યાઘ્ર ચર્મ શરીરે ધારણ કરે છે. આથી તેઓ વ્યાઘ્ર ચર્માંબરધારી કહેવાય છે. શુદ્ધ બ્રહ્મજ્ઞાન નિરંતર પ્રવાહિત કરનાર પ્રજ્ઞા અમૃતત્વની જેમને સિદ્ધ છે તેવા શંકર ભગવાનની જટામાંથી વહેતી લોકપાવન કરનાર ગંગા તેનું પ્રતીક છે. આ પ્રમાણે નિત્ય પ્રસન્નતાને લીધે પ્રાપ્ત થનાર મહાપ્રશાંત આનંદદાયક આહ્લાદમય સ્થિતિનું પ્રતીક ચંદ્રકોર છે. જીવન પણ જે લોકોને જીવવા માટે શક્તિમાન બનાવે છે તે બે ભાગમાં વહેંચાયેલું છે. જે સ્ત્રીના ગર્ભાશયમાં રજ તરીકે અને પુરુષના શુક્ર તરીકે રહે છે અને તે બેના સંયોજનથી જીવતું પ્રાણી ઉત્પન્ન થાય છે. છતાં પણ શીતળતાના સર્જનમાં બંને માતા પિતાના વિભાગો રહે છે. સ્ત્રી અને પુરુષ બંનેમાં પુરુષ અને સ્ત્રીના લક્ષણો સાથે રહે છે. એ નોંધવું જોઈએ કે શરીરના જમણા ભાગમાં પૌરુષ શક્તિ અને ડાબા ભાગમાં સ્ટ્રેન શક્તિ હોય છે. એ જાણવું જોઈએ કે શ્વાસના રૂપમાં શક્તિ જે જમણી બાજુ ફરે છે તે પિંગલા નાડી છે અને જે ડાબી બાજુ ફરે છે તે ઈડા નાડી છે. પ્રાણાયામ કરતી વેળા જ્યારે જમણી બાજુ શ્વાસ લેવાય છે તે ગરમી ઉત્પન્ન કરે છે, તેથી તેને સૂર્ય નાડી કહે છે. જ્યારે શ્વાસ શરીરની ડાબી બાજુથી લેવાય છે ત્યારે ઠંડક આપે છે, તેથી તેને ચંદ્ર નાડી કહે છે. રાશિ ચક્રમાં મેષ રાશિથી તુલા રાશિ સુધી 6 મહિના ગરમી પડે છે. કાલ પુરુષના શરીરની સૂર્ય નાડી ગણવી જોઈએ. આસોથી ફાગણ બીજા 6 મહિનાને ચંદ્ર નાડી ગણવી જોઈએ. આ ચંદ્ર સૂર્યની ગતિને લીધે પૂર્ણિમા અને અમાવસ્યા ઉદ્ભવે છે. યોગી પુરુષ પોતાની વૈશિષ્ટ્યપૂર્ણ સાધનાથી કાલચક્રની સમસ્ત સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. તેને યોગ શક્તિ વડે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ કાળચક્રમાં અર્ધનારીશ્વર એટલે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં જુદી કરી ન શકાય તેવી યુગલ જોડી સમજવી. રાત્રિ દિવસ, પૂર્ણિમા, અમાવસ્યા આ એક પછી એક વિશિષ્ટ કાલાવધિ પછી દ્રશ્યમાન થાય છે. રાત્રિ ન હોય તો દિવસ અને દિવસ ન હોય તો રાત્રિ હોઈ શકતી નથી. માતા પિતા રૂપે સંબોધિત થનાર અર્ધનારીશ્વર જ આ અનંત સર્જનને બહાર લાવનાર કારણ છે. ભગવાન શંકરનું કાર્ય સંહારક માનવામાં આવે છે. તેનો ગર્ભિત અર્થ જૂની સૃષ્ટિનો નાશ કરી અને નૂતન સૃષ્ટિનું નિર્માણ એમ છે. સૃષ્ટિનું પરિવર્તન અતિ સહજતાથી થાય છે. તેમાં નૂતન સૃષ્ટિનો આવિર્ભાવ થઈ તે થોડા સમય માટે જ તે સ્થિતિમાં હોય છે. તત્પશ્ચાત તેનો સંહાર અનિવાર્ય જ હોય છે. અથર્વ વેદના સર્વ અસ્ત્ર શસ્ત્ર મંત્ર વિદ્યા સિદ્ધ થવા માટે તે વિદ્યાનો અધિપતિ ઈશાન રુદ્રનો અનુગ્રહ હોવો આવશ્યક છે. આ સંવાદ ચાલુ હતો તે દરમિયાન શંકર ભટ્ટે વચમાં જ પૂછ્યું કે આપે શિવ પાર્વતી અને આદ્રા નક્ષત્રનો ઘનિષ્ઠ સંબંધ હોવાનું કહ્યું હતું. તે વિશે સવિસ્તર માહિતી પ્રદાન કરો તેવી પ્રાર્થના છે. પ્રત્યુત્તર રૂપે ધર્મગુપ્તે કહ્યું કે દોડતા હરણના શિકારીના રૂપમાં રુદ્ર
મૃગ વ્યાઘ રુદ્રનું રૂપ નક્ષત્ર મંડળની મિથુન અને કર્ક રાશિની વચ્ચે આડું દેખાશે. આ નક્ષત્ર મંડળ પાસે રાહુ, કેતુ, શનિ જેવા ગ્રહોનો સંચાર થતા વિશ્વવ્યાપી યુદ્ધ, પ્રલય, દેવદાનવ યુદ્ધ, મહાભારત યુદ્ધ જેવા સંકટો આ ગ્રહ ગતિને લીધે જ આવે છે. કાલ સંહાર મૂર્તિ એટલે ધનુષ્ય બાણ ધારણ કરેલી ઉગ્ર મૂર્તિ રૂપ રુદ્રનું જ મનુ દેવતા રૂપ એવું વેદોમાં વર્ણન આવે છે. ધર્મગુપ્તે વક્તવ્ય ચાલુ રાખતા જણાવ્યું કે માઘ માસની અમાવસ્યા પહેલા આવનાર ચૌદસને મહાશિવરાત્રિ કહે છે અને પ્રત્યેક મહિનાની અમાવસ્યા પૂર્વે આવનાર ચૌદસને માસ શિવરાત્રિ કહે છે. હવે આપણે જોઈશું શનિ પ્રદોષ સમયે ઈશ્વર આરાધનાનું ફળ એટલે શનિ ગ્રહ દોષ નિવારણ. મહાશિવરાત્રિ મંગળવારે આવે તો તે અત્યંત પુણ્યકારક હોય છે. શનિવારે તેરસ આવતા તેને શનિ પ્રદોષ કહે છે. આ શુભ દિવસે શિવાર્ચન કરી શનિદેવને પ્રિય એવા તલનું દાન કરવું. શનિની આદિ દેવતા શિવ હોવાથી તલના તેલથી પરમેશ્વરની આરાધના કરતા શનિદેવની બાધા દૂર થાય છે. શનિવારે પ્રદોષ સમયે શિવ આરાધના કરવાથી સમસ્ત કર્મ દોષ રહિત થઈ આપણને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. શનિ એ કર્મકારક દેવતા છે. શિવ એ સંહારક દેવતા છે. શનિ પ્રદોષ સમયે શિવની આરાધના સર્વ પ્રકારના અશુભ કર્મોરૂપી મહાપાપોને ભસ્મ કરી શુદ્ધ, નૂતન, દિવ્ય, તેજોમય, શુભ સ્પંદનો વડે મનુષ્યનું મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત આ બધાની આત્મશુદ્ધિ કરી નવો જન્મ પ્રાપ્ત કરાવી આપે છે. આ પ્રકારના પૂજનથી શનિદેવ શાંત થાય છે. શનિવારે રાત્રે તે જીવના સર્વ દુષ્કર્મ દોષોના અધિષ્ઠાન દેવતા મહાકાલીમાં વિલીન થાય છે. બીજા દિવસે એટલે રવિવારે સૂર્યોદયના સમયે સૂર્યના મધ્યપ્રદેશમાં રહેનાર મહાશક્તિનો સાધકને અનુગ્રહ પ્રાપ્ત થાય છે. તે જ સમયે તેના નૂતન જીવનની શરૂઆત થાય છે. તેના અશુભ કર્મરૂપી પાપના પોટલા પરમેશ્વરના યોગાગ્નિમાં બળી જાય છે. શિવ શંકર એ પંચભૂતાત્મક દેવાધિદેવ છે. આપણા શરીરના મૂલાધાર ચક્રમાં પૃથ્વી તત્વ હોય છે. તેના પ્રતીક રૂપે જ સાધક દ્વારા પાર્થિવ લિંગની પૂજા કરવામાં આવે છે. સ્વાધિષ્ઠાન ચક્રમાં જળ તત્વ હોય છે. તેનું પ્રતીક જળલિંગ હોય છે. મણિપુર ચક્રમાં અગ્નિ તત્વ હોય છે. તેનું પ્રતીક જ્વાલલિંગ છે. તેને જ હિરણ્ય સ્તંભ પણ કહે છે. કંઠસ્થાનમાં એટલે કે વિશુદ્ધ ચક્રમાં વાયુ તત્વ હોય છે. તેનું પ્રતીક વાયુલિંગ છે. હૃદયાકાશ સ્થાનમાં રહેલા લિંગને ચિદંબર લિંગ કહે છે. આ પંચભૂતાત્મક લિંગની આરાધના, દર્શન, અર્ચન વિશેષ ફળપ્રદ હોય છે. આકાશલિંગ કહેવડાવનાર ચિદંબર લિંગને કોઈ પણ આકાર હોતો નથી. ચિદંબર ક્ષેત્રમાં પડદા પાછળ છુપાવવામાં આવેલું રહસ્ય એટલે પડદો ઉચક્યા પછી વચ્ચે કશું જ હોતું નથી. શુદ્ધ આકાશ એટલે આત્મલિંગ. હૃદય જ ચિત્ત સ્થાન હોવાથી આત્માનું નિવાસ સ્થાન આકાશ જ હોય છે. વાસ્તવિક આકાશને આકાર જ હોતો નથી. એકાગ્ર ચિત્તથી નિજ તત્વનું ધ્યાન કરનાર યોગીઓને તેમના હૃદયમાં જ સમસ્ત સૃષ્ટિ, સંપૂર્ણ બ્રહ્માંડનું, નક્ષત્રોનું, તારાઓનું દર્શન થાય છે. પરમેશ્વર સર્વવ્યાપી છે. તે જ અરુણાચલેશ્વરના રૂપમાં, અરુણાચલ પર્વત રૂપમાં, એક મહાસિદ્ધના રૂપમાં પણ અરુણાચલમાં જ છે. તેમના કેવળ દર્શનથી પાપનો ક્ષય થાય છે. તે અરુણાચલેશ્વર જ આજે માનવાકૃતિમાં પીઠિકાપુરમાં શ્રીપાદ શ્રી વલ્લભના નામરૂપથી અવતાર લઈ સમસ્ત માનવજાતનું કલ્યાણ કરવાના ઉદ્દેશ્યથી હાલમાં કુરુગડ્ડી ક્ષેત્રે દિવ્ય તેજથી વિલસે છે. કુરુગડ્ડી એ અરુણાચલ પર્વત પ્રમાણે છે. અર્ધ નારીશ્વર રૂપમાં શોભાયમાન અરુણાચલેશ્વર
શ્રીપાદ શ્રી વલ્લભ જ છે. જે પ્રમાણે અરુણાચલેશ્વર પર્વત સાક્ષાત શિવ સ્વરૂપ છે, તે જ પ્રમાણે કુરુગડ્ડી પણ સાક્ષાત શ્રીપાદ શ્રી વલ્લભનું જ રૂપ છે. અરુણાચલના શિવલિંગમાં જેમ શિવ અને શક્તિ વિદ્યમાન છે, તે જ રીતે શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં પણ શિવ અને શક્તિ વિદ્યમાન છે. અરુણાચલ પર્વતમાં મહાસિદ્ધના રૂપમાં પરમેશ્વરનું દર્શન સાધકોને અત્યંત દુર્લભ હોય છે, પરંતુ શ્રીપાદ શ્રી વલ્લભ આ સ્વરૂપમાં મહાસિદ્ધનું દર્શન સાધકોને અત્યંત સુલભ રીતે થાય છે. ધર્મગુપ્તનું વક્તવ્ય સાંભળી મેં એટલે શંકર ભટ્ટે મારી શંકા પૂછી કે મહારાજ, હું અત્યાર સુધી શ્રીપાદ પ્રભુ એ પદ્માવતી દેવી સાથે શ્રી વેંકટેશનું સંયુક્ત સ્વરૂપ છે તેમ સાંભળ્યું છે, પરંતુ તમે શિવ શક્તિ સ્વરૂપ છે તેમ જણાવ્યું. મને આમાં સમજ પડતી નથી. તમે મને સ્પષ્ટતાથી સમજાવો. મારું વક્તવ્ય સાંભળી ધર્મગુપ્ત હસ્યા અને ખુલાસો કરતા કહ્યું કે અરે ભક્ત, શ્રીપાદ પ્રભુનું દિવ્ય તત્વ સપ્ત ઋષિને પણ સમજાયું નથી, ત્યારે મારા જેવા પામર મનુષ્યની શી વિસાત? તો પણ હું મારી સમજણ અનુસાર તને સમજાવી કહેવાનો પ્રયત્ન કરું છું. શ્રી વેંકટેશ પ્રભુ કૃતયુગથી છે. તેમણે શ્રી દશરથ રાજાને દર્શન આપી કહ્યું હતું કે હું શ્રી રામચંદ્ર નામે તારા ઘેર જન્મ લઈશ. કેટલાક સાધકોએ કૌશલ્યા તનય શ્રી રામ આ નામથી પણ સ્વામીની પૂજા કરી છે. કેટલાક સાધકોએ તેમની સુબ્રમણ્યમ સ્વરૂપમાં પણ અર્ચના કરી છે. તે પછી શ્રી રામાનુજાચાર્યએ વૈષ્ણવો દ્વારા શ્રી મહાવિષ્ણુ આ સ્વરૂપમાં તેમની આરાધના કરાવી. આ બધા જ સ્વરૂપો સાક્ષાત દત્ત પ્રભુના જ છે. સાધકો કોઈ પણ રૂપમાં શ્રદ્ધાભાવથી તેમને બોલાવે તો તેઓ ભક્તના રક્ષણ માટે તરત જ દોડીને આવે છે અને ભક્તોનું રક્ષણ કરે છે. સાધકોને લીલા દર્શાવનાર માયારૂપી નાટકના સૂત્રધાર શ્રીપાદ પ્રભુ જ છે. તેઓ જ આજે શ્રીપાદ શ્રી વલ્લભ આ નામરૂપથી ભક્તોનું કલ્યાણ કરી રહ્યા છે. શ્રીપાદ પ્રભુના ડાબા ભાગે શક્તિ સંચાર હોય છે અને જમણા ભાગે શિવ સંચાર હોય છે. આ કારણને લીધે તેઓ શિવ શક્તિ સ્વરૂપ છે. તેમના હૃદયમાં પદ્માવતી દેવીનો વાસ હોય છે. હૃદય એ દયા તેમજ અનાહત ચક્રનું સ્થાન છે. અહીંથી જ શક્તિ ઉર્ધ્વ ચક્રો પ્રતિ અને અધો ચક્રો તરફ એટલે કે મૂલાધાર ચક્ર તરફ પ્રવાહિત થાય છે. આ કારણને લીધે જ તે હજુ એક દિવ્ય ચૈતન્યમય શરીરથી શ્રી પદ્માવતી અને શ્રી વેંકટેશ્વર ભગવાનના રૂપમાં છે. શ્રીપાદ પ્રભુ વાણી હિરણ્ય ગર્ભનું પણ સ્વરૂપ છે. પરાપશ્યંતી મધ્યમાં અને વૈખરી સ્વરૂપી વાણી દેવીનો તેમની જીહ્વા પર વાસ હોય છે. વાણી માતાનું દિવ્ય માનસ અને હિરણ્ય ગર્ભનું દિવ્ય માનસ એ અદ્વૈત સ્થિતિમાં હોય છે. વાસ્તવિક રીતે જોતા ચિદંબર રહસ્ય એટલે કે 3 પ્રકારનું ચૈતન્ય એક જ સમયે ધારણ કરે છે. તેમના એક શરીરનો બીજા શરીર સાથે કોઈ પણ દ્રષ્ટિએ જોતા સ્પર્શ નથી હોતો. તેઓ વાણી હિરણ્ય ગર્ભનું ચૈતન્ય શરીર, શિવ પાર્વતીનું ચૈતન્ય શરીર, પદ્મા આ બધા સ્વરૂપોને એક જ સમયે ધારણ કરી તે સર્વથી પર શ્રીપાદ શ્રી વલ્લભ એવું એક વધારાનું દિવ્ય ચૈતન્ય શરીર ધારણ કરે છે. તેની વિશિષ્ટતા એ છે કે એક શરીરનો બીજા શરીર સાથે સ્પર્શ થતો નથી. આ જ પ્રભુની યોગ માયા, વૈષ્ણવી માયા અને આને જ ચિદંબર રહસ્ય કહેવાય છે. શ્રીપાદ પ્રભુને દ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, અદ્વૈત અને આ સર્વથી પર અતીત એવું કહીએ તો પણ યોગ્ય થશે, કારણ કે તેમની યોગ માયા અગાધ છે. અધ્યાય 24 સમાપ્ત.
શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રીવલ્લભનો જય જયકાર હો.